वन्दे ब्रह्मपुराधिपं श्रीसहजानन्दं च मूलाक्षरम् श्रेयस्कारणसद्गुणैकनिलयम् श्रीप्रागजिह्वावत ब्रह्मोपासनधारकं गुरुहरिं यज्ञं तथा योगिनं प्रत्येकं प्रमुखं महन्तमनिशं श्रीजेस्वरूपं मुदा મહિમાનો મહિમા પ્રવચન માળામાં આજે 26મી જૂન 2025 ગુરુવારના દિવસે તમામ સંતો હરિભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ. જય સ્વામિનારાયણ. હેપી વચનામૃત દ્વિશતાબ્દી મહોત્સવ. હેપી પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ. છેલ્લા 26 દિવસથી આપણે ગઢડા અંત્યનું 25મું વચનામૃત સાંભળી રહ્યા છીએ. અદ્ભુત વચનામૃત છે. ભગવાનને રાજી કરવાનું વચનામૃત છે. ખરા ભક્તનું વચનામૃત છે. શ્રીજી મહારાજે કૃપા કરીને પોતાના અંતરની વાત કરી કે અમે કયા દોષથી કુરાજી થઈએ ને કયા ગુણે કરીને રાજી થઈએ. એમાં કેટલાક વચનના દોષ બતાવ્યા અને કેટલાક મુદ્દાઓ મહારાજે જે કહ્યા એ આપણે સાંભળ્યા અને એને સમજવા માટેનો પ્રયત્ન પણ કર્યો. ત્યાર પછી આગળ જે મહારાજને નથી ગમતું એ ભાગ પણ આપણે વાંચીએ. અને જેને બોલ્યામાં પોતાના અંગનો ઠા ન હોય તે તો અતિશય ન ગમે અને બીજા વ્યવહારિક કામ કરવા હોય તેમાં તો લાજ તથા આળસ ન હોય અને ભગવાનની વાર્તા કરવી, કથા કરવી, કીર્તન ગાવા તેમાં લાજ રાખે અને આળસ રાખે તે ન ગમે. આપણે સત્સંગમાં આવ્યા પછી કેટલાકને જ્ઞાનનું અંગ દ્રઢ થાય, કેટલાકને સેવાનું અંગ દ્રઢ થાય, કેટલાકને તપનું, કેટલાકને વૈરાગ્યનું અંગ દ્રઢ થાય, કેટલાકને નિષ્ઠાનું અંગ દ્રઢ થાય, કેટલાકને દાસત્વ ભાવનું, વિશ્વાસીપણાનું, શ્રદ્ધાનું અંગ દ્રઢ થાય. પણ એમાં કેટલાક એવા પણ હોય કે જેને કોઈ અંગ જ ન દ્રઢ થાય. કહેવાય સત્સંગી, કહેવાય સાધુ, કહેવાય સ્વામિનારાયણના, પણ એમાં આમાંનું કહેલું એક પણ અંગ ન હોય. તેમ છતાં પણ સત્સંગની અંદર કોઈ પણ મળે એની આગળ પોતે કેવો મહાજ્ઞાની છે, મહાધ્યાની છે, મહાદાનવીર છે એવી પ્રકારની વાતોના બણગા ફૂકે. પણ જે વાત કરે છે એમાંનું લેશ માત્ર એના જીવન સાથે સંકળાયેલું ન હોય. મહારાજે કહ્યું તમારા વર્તનમાં નથી પછી વાણી દ્વારા શા માટે વ્યક્ત કરો છો? આવી પ્રકારનું બોલવું તે પણ મહારાજને ગમતું નથી. અને મહારાજે તો ત્યાં સુધી કહ્યું કે ખરેખર જ્ઞાની હોય, ખરેખર ભગવાનનો ભક્ત કે સાધુ હોય ત્યારે પણ જાણે અજાણે એકાંતમાં કે 5-50 માણસની વચ્ચે પોતાની પ્રશંસા ન કરે, પોતાના ગુણોને ઉઘાડા ન કરે. જે પોતાની આધ્યાત્મિકતાને, પોતાના ગુણોને ઢાંકીને વર્તે એ ભક્તપણું, સાધુપણું સાચું છે. કારણ કે જો આપણે ઉઘાડા કરીએ
અથવા તો એને ગાયા કરીએ તો એનો અર્થ એ થયો કે આપણે લોકોને બતાવવા માટે અને લોકોની ચાહના મેળવવા માટે આ બધું કહીએ છીએ. મેં આટલી કથા કરી, મેં આટલા પારણ કર્યા, મેં આટલા કાર્ય કર્યા, મેં આટલો સત્સંગ વધાર્યો, મેં આને સત્સંગ કરાવ્યો, મેં આટલું દાન કર્યું, મેં આટલા વ્રતો કર્યા, મેં આટલું તપ કર્યું. આવું કંઈ પણ કર્યું હોય છતાં પણ મહારાજે કહ્યું કે બારે કહેવાની જરૂર નથી, કારણ કે તમે જેના માટે કર્યું છે એ ભગવાન અને સંત અંતર્યામી છે, સારી રીતે જાણે છે. જગતની આગળ કહેવાની જરૂર નથી. કહેવાનું મન એટલા માટે થાય કે આપણને એમ થાય કે 2-5 માણસો આપણા વખાણ કરે. શ્રીજી મહારાજે કહ્યું કે પોતાના અંગનો ઠા ન હોય અને મોટી મોટી વાતો કરે એ અમને નથી ગમતું. અને ત્યાર પછી અતિ અગત્યની વાત મહારાજે કરી કે વ્યવહારિક કામ કરવાના હોય એમાં એટલે લાજ પણ આડી ના આવે, એમાં આળસ પણ ના આવે, પણ ભગવાનની વાર્તા કરવાની હોય, કથા કરવાની હોય, કીર્તન ગાવાના હોય, તેમાં એને શરમ આવે, આળસ આવે, તો મહારાજે કહ્યું એ અમને ગમતું નથી. લોકલાજના લોક વ્યવહારના કાર્ય કરવામાં આપણને આળસ કે લાજ કેમ નથી આડા આવતા? કારણ કે આપણને એમાં આસક્તિ છે. પૈસા કમાવાના હોય, નોકરી ધંધો કરવાનો હોય, નાની મોટી દોડધામ કરવાની હોય, ત્યાં આપણને જરાય લાજ કે આળસ આવતા નથી, કારણ કે આપણી નજર ફળ સામે છે. જ્યારે ભગવાનનું ભજન કરવાનું હોય, કીર્તન કરવાનું હોય, તાળી વગાડવાની હોય, એની અંદર આપણને એમ થાય કે હું આ ગામનો મોટો માણસ કહેવાઉં, આટલો ભણેલો છું, આટલો પૈસાવાળો છું, આટલો રૂપાળો છું, આટલો ધનવાન છું, આટલો બુદ્ધિશાળી છું, લોકો મારી વાહ વાહ કરે ને હું બધાની વચ્ચે નાચું, બધાની વચ્ચે તાળી વગાડું. મનમાં આવો પ્રકારનો સંકોચ થાય અને લાજ આડી આવે. જે વ્યક્તિને ભગવાનનું ભજન, કથા, કીર્તન કરવામાં લાજ આડી આવતી હોય તો સમજી લો કે ભગવાનના ગુણગાન ગાવાનો મહિમા સમજ્યા જ નથી. કે આપણે લાજ મૂકીને દેહભાવનો ત્યાગ કરીને કેવળ ભગવાનને રાજી કરવા માટે ક્રિયા કરીએ છીએ, એ અનુસંધાન નથી. જો ભગવાનને રાજી કરવાનું અનુસંધાન હોય તો મુક્તાનંદ સ્વામી જેવા સંત મહારાજ કરતા ઉંમરમાં 22 વર્ષ મોટા હતા અને મહારાજ તે અક્ષરધામના અધિપતિ પુરુષોત્તમ નારાયણ જે સર્વથી પર તત્વ હોવા છતાં પણ મુક્તાનંદ સ્વામીને પોતાના ગુરુ તરીકે માનતા અને ગુરુ કહીને બોલાવતા. મહારાજ સભા કરીને બેઠા હોય, સંતો હરિભક્તો હોય, એની અંદર મુક્તાનંદ સ્વામી પોતાના હાથમાં કરતાલ લઈ અને મહારાજના મહિમાના, મહારાજના ગુણોના, મહારાજના શક્તિ ઐશ્વર્ય પ્રતાપના કીર્તનો અને પદો ગાતા, નૃત્ય કરતા. વડોદરાની બજારની અંદર મુક્તાનંદ સ્વામી પોતે નગરયાત્રા નીકળેલી, એની અંદર પણ ઘૂઘરા બાંધીને હાથમાં કરતાલ લઈને રે સગપણ હરિવરણું સાચું, બીજું સર્વે ક્ષણ ભંગુર કાચું, આ કીર્તનનું ગાતા ગાતા એ છેક ગાયકવાડ સરકારની સભામાં ગયા હતા અને સભા જીતી હતી. એમને ક્યારેય પણ લોકલાજ આડી નથી આવી. ગુણાતીતાનંદ સ્વામી હોય, ગોપાળાનંદ સ્વામી હોય, શુકાનંદ સ્વામી હોય, નિષ્કુળાનંદ સ્વામી હોય, પર્વતભાઈ, લાડુબા, જીવુબા વગેરે આનંદ વિભોર થઈને કથા વાર્તા ભજન કીર્તન કરતા હતા. એ આવડે કે ના આવડે કાલી ગયેલી ભાષાની અંદર પણ મૂળજી બ્રહ્મચારી મહારાજનો મહિમા ગાતા હતા. કે હું આને આવી રીતનું ગાઈશ તો આને કેવું લાગશે એવો વિચાર ન આવે. લોકલાજ આડી આવે જ નહીં. ભગવાનનું ભજન કરવું હોય એને લોકલાજનો ત્યાગ કરવો પડે.
ધન, સ્ત્રી, સંપત્તિ, વૈભવનો અને માનપાનનો ઈર્ષાનો ત્યાગ કરવો પડે, ત્યાર પછી ભગવાન અને સંત આપણા ઉપર રાજી થાય. મહારાજને નથી ગમતું. લોકલાજ જો આપણને આડી આવતી હોય ને આળસ આવતી હોય કે હવે કાંઈ નહીં, કેવી બધી આળસ, કાંઈ વાંધો નહીં, આ રવિવારે સભામાં ન જવાનું તો કાંઈ નહીં, આવતા રવિવારે જશું. આ એકાદશી ન થઈ તો કાંઈ નહીં, આવતી એકાદશી કરશું. એમાં આળસ, પ્રમાદ, મોહ આડા આવતા હોય છે. અને એવી પ્રકારના વિચારો અને એવો પ્રકારનો દ્રષ્ટિકોણ જેનો હોય કે પછી સાધુ હોય, સત્સંગી હોય, ભક્ત હોય, આગળ પડતો હોય તો પણ મહારાજ કે અમને એનું વર્તન ગમતું નથી, એના ઉપર અમારો રાજીપો થતો નથી. ભગવાનનું ભજન કરવામાં, કથા વાર્તા કરવામાં 1 માણસ હોય, 5 માણસ હોય, 50 માણસ હોય, વાતો કરતા જ રહેવાનું. તમે ધારો કે તમારા વોટ્સઅપ ગ્રુપ બનાવ્યું કે ફેસબુકમાં ગ્રુપ બનાવ્યું કે પછી ટેલિગ્રામમાં ગ્રુપ બનાવ્યું, એમાં 5 મેમ્બર હોય કે 50 મેમ્બર હોય કે હજારો મેમ્બર હોય, કથા વાર્તા કરવામાં આળસ રાખવી નહીં, એમાં લાજ શરમ રાખવી નહીં. પછી એવો વિચાર પણ કરવો નહીં કે આટલા બધા મેમ્બર છે પણ એમાંથી કોઈ સાંભળતું નથી, કોઈ લાઈક પણ નથી કરતું. સંત અને ભગવંત આપણને લાઈક કરતા હોય, આપણા ઉપર રાજીપો વરસાવતા હોય, એમની આજ્ઞાથી આપણે મહિમાનો મહિમા પ્રવચનમાળા કરતા હોઈએ તો પછી એ વિચાર આવવો જ ના જોઈએ. આપણી પોતાની દ્રઢતા માટે આપણને નિષ્ઠાની દ્રઢતા થાય, આપણી સમજણની પરિપક્વતા થાય, આપણને આપણા દોષો દેખાય, સ્વભાવ દેખાય અને ટાળવાનો વિચાર આવે, ભક્તો અને સંતોનો મહિમા સમજાય અને મહારાજ અને સ્વામી રાજી થાય, આવો પ્રકારનો વિચાર રાખીને આપણે ભજન કરી લેવું, સેવા કરી લેવી, સત્સંગ કરી લેવા તો મહારાજ અને સ્વામી આપણા ઉપર રાજી થાય. આપ મહારાજના શબ્દો ઉપર વિશેષ વાતો આપણે આવતીકાલના પ્રવચનમાં સાંભળીશું. તમામ સંતો હરિભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ. જય સ્વામિનારાયણ.